નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 10મી મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે મલેશિયાની અગ્રણી કંપની હોતાચી ઇલેક્ટ્રોનિક્સ ગુજરાતના કયા વિસ્તારમાં પોતાનો પ્લાન્ટ સ્થાપશે? તો જવાબ આવશે સાણંદ ખાતે. કઈ જગ્યાએ? સાણંદ ખાતે. તો ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ થઈ છે. મલેશિયાની અગ્રણી કંપની હોતાઈ ઇલેક્ટ્રોનિક્સ છે એ સાણંદ જીઆઈડીસી ખાતે પોતાનો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. આ કંપની વૈશ્વિક સેમિકન્ડક્ટર દિગ્ગજ જે માઇક્રોન છે ને, તમને ખ્યાલ હશે કે ઓલરેડી માઇક્રોનનો પોતાનો પ્લાન્ટ છે સાણંદમાં, એની મુખ્ય સપ્લાય ચેઇન પાર્ટનર છે. હવે હોતાઈ ઇલેક્ટ્રોનિક્સ છે ને આગામી 10 વર્ષમાં અંદાજે 700 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જમીન ફાળવણીની વાત કરીએ તો સાણંદ 2 જીઆઈડીસીમાં 5 હેક્ટર જમીનમાં ફાળવવામાં આવી છે. આ ફેસિલિટીમાં ડાયનેમિક રેમ, એના મેમરી મોડ્યુલ, એસએસડી, બરાબર, સોલિડ સ્ટેટ ડ્રાઈવ, સર્વર મેમરી અને ઓટોમેટિવ ઇલેક્ટ્રોનિક્સ, લાઇટનિંગ વગેરેનું ઉત્પાદન થશે. ટેકનોલોજી: આ પ્લાન્ટમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને એઆઈ સંચાલિત ઓટોમેશન ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવામાં આવશે. ઉદ્ઘાટનની વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા આ કંપનીને ઓફર કમ એલોટમેન્ટ પત્ર લેટર એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટથી ગુજરાત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત થશે અને સ્થાનિક રોજગારીની નવી તકો ઊભી થશે. તમને ખબર છે, આપણે ગઈકાલે જ ભણ્યા હતા કે ગુજરાતમાં 2 સ્થળો છે ત્યાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ છે એની મંજૂરી મળી છે. તમારે જણાવવાનો છે, જવાબ આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને. દર વર્ષે વિશ્વ લ્યુપસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 10મી મેના રોજ, એટલે કે આજનો દિવસ વર્લ્ડ લ્યુપસ ડે છે. લ્યુપસ શું હોય છે? તો એક સ્વયં પ્રતિરક્ષા રોગ છે, શરીરના કોઈ પણ ભાગને નુકસાન પહોંચાડી શકે. સ્વયં પ્રતિરક્ષા રોગ એટલે કે રોગ પ્રતિકારક તંત્ર છે ને એ માનવ શરીરના જે તંદુરસ્ત કોષો હોય અને તે દૂર કરવા માટે લડતા કોષો હોય, એ બંને વચ્ચેનો તફાવત ઓળખવામાં અસમર્થ થઈ જાય. ખબર જ ના પડે કે કયા માનવ માટેના તંદુરસ્ત કોષો છે અને કયા દૂર કરવા માટે લડતા કોષો છે. લ્યુપસના લક્ષણોમાં શું થાય? વારંવાર તાવ આવે, મોઢામાં ચાંદા પડે, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો થાય, ભારે થાક લાગે, બરાબર છે. તો યાદ રાખજો, આના માટેનો દિવસ આજે છે. અને મિત્રો, તમને ખબર છે આજે મે મહિનાનો બીજો રવિવાર છે એટલે મધર્સ ડે પણ છે. તો માતૃ દિવસ, મધર્સ દિવસ એ માતાઓના અપરંપાર પ્રેમ, ત્યાગ અને સમર્પણને બિરદાવવા માટેનો એક ખાસ દિવસ છે.
સમગ્ર વિશ્વમાં આ દિવસ અલગ અલગ તારીખે ઉજવાય છે, પરંતુ ભારત સહિત ઘણા દેશોમાં તે મે મહિનાના બીજા રવિવારે મનાવવામાં આવે છે. વર્ષ 2026માં આ દિવસ 10મી મે એટલે આજના રોજ ઉજવવામાં આવશે. શરૂઆત આ દિવસની આધુનિક શરૂઆત અમેરિકામાં એના જાર્વિસ સેના દ્વારા કરવામાં આવી. એમણે પોતાની માતાની યાદમાં તમામ માતાઓને સન્માન આપવા માટે આ દિવસની ઉજવણીનો પાયો નાખ્યો હતો. મધર્સ ડે તમને અહીંયા ખબર પડી ગઈ. તમારા માટે પ્રશ્ન એ છે, ફાધર્સ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? ભારતમાં કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અનુગ્રહ નારાયણ દાસ CGDAનો ચાર્જ સંભાળ્યો છે એમને. 1991ની બેચના ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ સર્વિસના અધિકારી છે અનુગ્રહ નારાયણ દાસ. તો ડિફેન્સ એકાઉન્ટમાં કંટ્રોલર જનરલ તરીકેનો પદભાર સંભાળ્યો છે. તેઓ સંરક્ષણ નાણાં વ્યવસ્થાપનમાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. અભ્યાસ: તેઓ ઉત્કલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે IIM બેંગ્લોર અને ડ્યુક યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાંથી પણ તાલીમ મેળવી છે. મહત્વના હોદ્દાઓ જોઈએ તો અગાઉ તેઓ જળ સંસાધન મંત્રાલયમાં ડાયરેક્ટ, સંરક્ષણ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી, આર્મી હેડક્વાર્ટરમાં પ્રિન્સિપલ ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. બરાબર છે. તો એ બાબત પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી લો, ત્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તો આધાર સંસ્થાના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સૌરભ વિજય, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો એમને. તો 1998ની બેચના મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી છે. તેઓ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO તરીકે સેવા આપશે. યુડાઈની સ્થાપના 2009માં થઈ. નીલકંઠ મિશ્રા એના ચેરમેન છે. તમારા માટે પ્રશ્ન, ચલો તમને એ પણ ખબર હશે ને કે એનો માસ્કોટ શું છે? કમેન્ટમાં લખો. બીજી વસ્તુ કે રિસન્ટલી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જણાવ્યું કે આધાર કાર્ડ એ જન્મના પ્રમાણપત્રનું, મતલબ જન્મનું પ્રમાણ આપતું પ્રમાણપત્ર નથી, કાર્ડ નથી. બરાબર. એના માટે તમારે જન્મનો દાખલો, બર્થ સર્ટિફિકેટ, LC, પાસપોર્ટ એ માન્ય ગણાશે, બાકી જન્મના પુરાવા તરીકે માન્ય ગણાશે નહીં. મનીષ ભારદ્વાજ છે ગુજરાત કેડરના IAS અધિકારી. એમની નિમણૂક ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ સેક્રેટરીએટ એડવાઇઝર તરીકે કરવામાં આવી. નીલકંઠ S. અવહાડ પંજાબ કેડરના IAS અધિકારી, જેઓ NDMA નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નવા સેક્રેટરી. સોરી, હેલ્થ નથી હારી. તો સેક્રેટરી બન્યા છે. પ્રિયંક ભારતીની વાત કરીએ, IT મંત્રાલય એટલે કે MeitY મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એમાં એડિશનલ સેક્રેટરી અને NICના ડાયરેક્ટર જનરલ તરીકેનો વધારાનો હવાલો. રિયા મિશ્રા કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે. ઓકે, તો એ બાબત યાદ રાખજો. આગળ વધીએ. RBI દ્વારા લોન્ચ કરવામાં આવેલ મિશન સક્ષમનું પૂરું નામ શું છે? તો સહકારી બેંક ક્ષમતા નિર્માણ. સહકારી બેંક ક્ષમતા નિર્માણ સક્ષમ. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એને અર્બન કોઓપરેટિવ બેંકોને મજબૂત કરવા માટે મિશન સક્ષમ લોન્ચ કર્યું છે, જેનું ફૂલ ફોર્મ સહકારી બેંક ક્ષમતા નિર્માણ છે. જેનો મુખ્ય ઉદ્દેશ તાલીમ દ્વારા બેંકોની કાર્યક્ષમતા છે, શાસન છે, કામગીરી છે, એમાં સુધારો કરવાનો છે. આ મિશન હેઠળ બોર્ડના સભ્યો, પછી વરિષ્ઠ મેનેજમેન્ટ સહિત આશરે 1.4 લાખ લોકોને તાલીમ આપવામાં આવશે. એમાં લર્નિંગ મોડ્યુલ, રૂબરૂ તાલીમ બંનેનો સમાવેશ થાય છે, જેથી સહકારી બેન્કિંગ ક્ષેત્રમાં લાંબા ગાળાનું પરિવર્તન લાવી શકાય. RBIની વાત કરીએ, એક્ટ આવ્યો તો 1934, ધ પ્રોબ્લેમ ઓફ રૂપીસ નામનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પુસ્તકના આધારે રચના થઈ, અને યંગ હિલ્ટન કમિશન છે એની ભલામણને આધારે રચના થઈ.
1 એપ્રિલ 1935માં કોલકાતામાં, પછી 2 વર્ષ પછી એનું હેડક્વાર્ટર લાવી દીધું મુંબઈમાં, અત્યારે પણ ત્યાં જ છે. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થઈ ગયું. એના પ્રથમ ગવર્નર હતા, એમનું નામ હતું એસબોર્ન સ્મિથ, જેઓ બ્રિટિશ હતા. પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા. પ્રથમ ગુજરાતી ગવર્નર આઈજી પટેલ હતા. હાલમાં ગવર્નર કોણ છે? બરાબર છે, 26મા નંબરના તમારે જણાવવાનું છે. આરબીઆઈ રેપો રેટ યથાવત રાખ્યો 5.25%. રિવર્સ રેપો રેટ છે એ પણ 3.35% પર રાખ્યો છે. ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ 6.9% રાખ્યો છે. પેમેન્ટ વિઝન 2028 લોન્ચ કર્યું હતું આરબીઆઈએ, તો એ પણ યાદ રાખજો. ઓડિશામાં ભારતનો સૌથી વધુ હિંસક અપરાધ દર. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો 1986માં જેની સ્થાપના, અને આલોક રંજન છે એના ડિરેક્ટર છે. ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. તો એનો તાજેતરનો અહેવાલ આવ્યો, એવું કહે છે કે 2024માં ઓડિશા હિંસક ગુનાઓના દરમાં દેશમાં નંબર 1 પર હતું. ઓડિશા 2024માં 1,61,6,ના દર સાથે ભારતનું સૌથી હિંસક રાજ્ય રહ્યું છે. બિહાર 83ના દર સાથે બીજે. ગુનાઓની કુલ સંખ્યા. ઓડિશામાં 2024માં 75,403 હિંસક ગુનાઓના કેસ નોંધાયા. કુલ કેસોની સંખ્યાની દ્રષ્ટિએ ઓડિશા, બિહાર, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પછી ચોથા નંબર પર છે. કુલ સંખ્યાની વાત કરીએ ગુનાઓની, તો ઓડિશા ચોથા નંબર પર છે. મહિલાઓ વિરુદ્ધ અપરાધ. મહિલાઓના વિરુદ્ધ ગુનાઓના દરમાં તેલંગાણા છે 128.6, એથી પ્રથમ સ્થાને, અને ઓડિશા 118.3 બીજા નંબરે છે. બાળકોની સ્થિતિ જોઈએ. 2004માં ઓડિશામાં 6,000થી વધુ બાળકો ગુમ થયા હતા, જેમાં 87% છોકરીઓ હતી. ઓડિશા કેપિટલ ભુવનેશ્વર છે. ગયા વર્ષે તમને ખબર છે 2025માં 18મા નંબરનો પ્રવાસી ભારતીય દિવસ મનાવ્યો હતો. બરાબર છે. સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ઇન્ડિયા કહેવાય છે, અને એનું કેપિટલ છે. એના જે સીએમ છે એમનું નામ છે મોહન ચરણ માંઝી. હાઈકોર્ટ એની કટકમાં છે. તમારે જણાવવાનું છે કે ગવર્નરનું નામ શું છે ઓડિશાના. આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. બરાબર. ફેસબુક આઈડીની વાત કરીએ તો RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે, જ્યાં ડેઇલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે. સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. 2026માં યોજાનારી 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું યજમાન શહેર કયું છે? તો દિલ્હી છે. કયું છે? દિલ્હી. તો દિલ્હી 27મી જુલાઈથી 2 ઓગસ્ટ 2026 દરમિયાન આયોજન કરશે 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ, જેની યજમાની કરવા રેડી છે. 7 દિવસીય ઇવેન્ટ છે. એમાં દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં યોજાવાની છે. ટુર્નામેન્ટનું આયોજન દિલ્હી સરકાર અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા છે એના દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે, અને આ તેની 22મા નંબરની આવૃત્તિ છે. સહભાગી દેશો ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, સિંગાપોર સહિત 35થી વધુ કોમનવેલ્થ દેશો ભાગ લે એવી અપેક્ષા છે. કોમનવેલ્થ દેશો ભૂતકાળમાં જે બ્રિટનના આધિપત્ય નીચે હોય એવા દેશોને કોમનવેલ્થ દેશો કહેવાય છે. અને તમને ખબર છે કોમનવેલ્થ નેશન્સની વાત કરીએ, કોમનવેલ્થ નેશન્સ, બરાબર, એના ડિરેક્ટર જનરલ કોણ છે કમેન્ટમાં લખજો. કોમનવેલ્થ ગેમ્સ 2030ની ગુજરાત અમદાવાદ ખાતે યોજાશે. 2026ની ગ્લાસગો સ્કોટલેન્ડ યોજાશે, તો એ પણ યાદ રાખજો. આ ચેમ્પિયનશિપ ભારતની વિઝન 2036 ઓલિમ્પિક મિશન સાથે જોડાયેલી છે. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા છે ને, એને ભારતમાં ટેબલ ટેનિસ માટે રાષ્ટ્રીય સંસ્થા છે, અને ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન છે એની સાથે જોડાયેલી છે. ઓકે. જાપાને ઘાતક હથિયારોની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. તો જાપાનના વડાપ્રધાન, શું નામ છે એમનું? સનાએ તકાશી. તો એમની કેબિનેટે ઘાતક હથિયારો એના નિકાસ પરના નિયંત્રણો હટાવવા માટે મંજૂરી આપી છે. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનની
શાંતિવાદી અભિગમ ધરાવતી નીતિમાં આ એક ઐતિહાસિક બદલાવ માનવામાં આવે છે. નવી નીતિ અત્યાર સુધીમાં જાપાન માત્ર બચાવ, પરિવહન અને સર્વેલન્સ જેવા બિનઘાતક હેતુ માટે સાધનોની નિકાસ કરતું હતું. હવે ફાઇટર જેટ, મિસાઇલ, યુદ્ધ જહાજો આવા બધા ઘાતક શસ્ત્રોની નિકાસ પણ કરશે. શું છે કારણ? ચીન અને ઉત્તર કોરિયા દ્વારા વધતા જતા પ્રાદેશિક જોખમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. સહકાર: જાપાન હાલમાં બ્રિટન અને ઇટાલી સાથે મળીને આગામી પેઢીના ફાઇટર જેટ વિકસાવી રહ્યું છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સાથે $6.5 બિલિયન ફ્રીગેટ જહાજ એનો સોદો પણ કર્યો છે. નિયંત્રણોની વાત કરીએ નિકાસ પર, એવા અત્યારે નિકાસ છે ને એવા 17 દેશોને થઈ શકશે જેમણે જાપાન સાથે સંરક્ષણ ટેકનોલોજી ટ્રાન્સફર કરાર કર્યા છે. સક્રિય યુદ્ધમાં સામેલ દેશોને હથિયારો આપવામાં આવશે નહીં. અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે ને એમાં જે પણ યુદ્ધ કરી રહ્યા છે એવા દેશોને આપશે નહીં હથિયાર. જાપાનની વાત કરીએ, તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા મેઘાલયના ચોબાટિયા ખાતે ભારત અને જાપાન વચ્ચે એક્સરસાઇઝ યોજાઈ. એનું નામ તમારે કહેવાનું છે એક્સરસાઇઝનું. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ થાય છે? તો વિટામિન કે. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર? તો હેમિહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ. નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવ છે? આર્કટિક વહેલ. તાજા જન્મેલા બાળકના મગજના વજન અંદાજે કેટલું હોય છે? તો 350 ગ્રામ. રેફ્રિજરેટરમાં કુલન્ટ રૂપે કયા ગેસનો ઉપયોગ થાય છે? તો એમોનિયા. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કળા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, 3 પ્રવેશ દ્વારવાળી વાવને શું કહેવાય? તો 3 પ્રવેશ હોય. જો તમને કહું, નંદા છે ને એ 1 પ્રવેશ, ભદ્રા 2 પ્રવેશ, જયા 3 પ્રવેશ અને વિજયા 4 પ્રવેશ દ્વાર. એ પ્રવેશ દ્વાર ધરાવતી વાવ છે. વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યા શાળા ક્યાં શરૂ કરવામાં આવી? અમદાવાદ. નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ? કચ્છ મ્યુઝિયમ, ભુજ. હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે? તો હવેલી સંગીત પુષ્ટિ સમુદાયો. સન 1877માં ગુજરાતી વેપારીએ સૌપ્રથમ જે પ્રિન્ટિંગ પ્રેસ ભારતમાં આયાત કર્યું હતું, કોણ હતા? તો ભીમજી પારેખ. હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન તો ગુજરાતનું પ્રથમ સ્પેસટેક યુનિકોર્ન બનનાર સ્ટાર્ટઅપ કયું છે? તો સ્કાય રૂટ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, કયા નવા ફેરફાર બાદ ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત સુપ્રીમ કોર્ટમાં મુખ્ય એટલે કુલ સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે? તો 38. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? કેમ થતું નથી? તો ધોળેરા અને સુરત ખાતે 3,935 કરોડની આસપાસ છે. ધોળેરા અને સાણંદ ત્યાં પ્રોજેક્ટ, સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ મંજૂરી મળી ગઈ. આપણે ભણ્યા હતા. ફાધર્સ ડે ક્યારે મનાવવામાં આવે દર વર્ષે? જૂન મહિનાનો 3જો સન્ડે. ત્રીજા નંબરનો પ્રશ્ન, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, એનો માસ્કોટ છે, એનું નામ પણ ઉદય છે. ચોથા નંબરનો પ્રશ્ન, આરબીઆઈના ગવર્નર હાલમાં કોણ છે? સંજય મલ્હોત્રા. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો? ઓડિશાના ગવર્નર હરિબાબુ ખંભમપતિ.
6 નંબરનો પ્રશ્ન શું હતો? કોમનવેલ્થ ગેમ્સ કોમનવેલ્થ નેશન્સના ડિરેક્ટર જનરલ કોણ છે? શર્લી બોચવે. 7મા નંબરનો પ્રશ્ન, ભારત અને જાપાન વચ્ચે ધર્મ ગાર્ડિયન નામની એક્સરસાઇઝ થઈ. ધર્મ ગાર્ડિયન, ચોબાટિયા, ઉત્તરાખંડ. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્ર સરકારે ગુજરાતના કયા 2 સ્થળોએ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી? જવાબ અત્યારે આપણે બોલ્યું કમેન્ટ બોક્સમાં લખો. તાજેતરમાં કયા દેશે તેના પ્રથમ હ્યુમેનોઇડ રોબોટ સાધુ ચાંબી રજૂ કર્યો છે? તો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, જો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.